મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ સ્વર્ગોની સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ સીટ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જોઈએ મિત્રો, વિવિધ સ્વર્ગોની સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની જાહેરાત ક્રમાંક 361/2025 નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી વર્ગ 3 સંવર્ગની 11/2/2024 રોજ લેવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો નીચે દર્શાવેલ લિંક પર પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ મૂકવામાં આવેલ છે. ઉમેદવારે આ લિંક પર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગે પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. તો અહીં મિત્રો લિંક આપેલી છે. અહીં મિત્રો જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ આપેલું છે. પરીક્ષાની તારીખ 11/2/2024 છે અને ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરવા માટેની તારીખ અને સમય અહીંયા આપેલો છે. તો 13/2/2024 ના રોજ 14 કલાકથી 19/2/2024 ના રોજ 23:55 કલાક સુધી ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકાશે. ઉમેદવારે પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચન હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. પરીક્ષામાં પેપર 1માં પાર્ટ એ માં 50 પ્રશ્નો અને પાર્ટ બી માં 50 પ્રશ્નો તેમજ પેપર 2 માં 100 પ્રશ્નો પૂછવામાં આવેલ છે. પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન ઉક્ત જાહેરાત સામે દર્શાવેલ તારીખ અને સમય સુધીમાં કરી શકાય છે. ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ સૂચનાઓ આપેલી છે. તો અહીં મિત્રો તમામ સૂચનાઓ આપેલી છે અને અહીં મિત્રો લિંક આપેલી છે, તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એડવર્ટમેન્ટ નંબર, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જેમાં કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ક્લિક હર જોવા મળશે, તેમના પર ક્લિક કરવાનું રહેશે અને આન્સર કી પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ છે જે ઉમેદવારની ડિવાઇસમાં સેવ થઈ જશે. ત્યારબાદ વાંધા સૂચન રજૂ કરવા માટે ઓબ્જેક્શન ફોર્મ પર અહીં મિત્રો આપેલું છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે અને પ્લસ વાળી નિશાની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે. તો આ તમામ સૂચનાઓ મુજબ વાંધા સૂચન સબમિટ કરવાના રહેશે. તો ખાસ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની જાહેરાત ક્રમાંક 360/2025 સરસર ફિંગરપ્રિન્ટ વિભાગ વર્ગ 3, જાહેરાત ક્રમાંક 364/2025 ડેન્ટલ ટેકનિશિયન અને જાહેરાત ક્રમાંક 369/2025 રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંવર્ગની તારીખ 10/2/2024 ના રોજ યોજવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો આન્સર કી મિત્રો અહીં લિંક આપેલી છે, તેમના પરથી પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકાશે. તેમજ ઉમેદવારનું પોતાનું પ્રશ્નપત્ર અને આપવામાં આવેલ જવાબ સહિત તમામ વિગતો જોઈ શકાશે. તો અહીં મિત્રો તમામ સ્વર્ગનું નામ આપેલું છે, જેમની સ્પર્ધાત્મક પરીક્ષા 10/2/2024 ના રોજ યોજાયેલ હતી અને તેમાં મિત્રો વાંધા સૂચન કરવા માટેની તારીખ અને સમય આપેલો છે. તો 12/2/2024 14 કલાકથી 18/2/2024 23:55 કલાક સુધી ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરવાના રહેશે. અહીં પરીક્ષામાં પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા અને પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઉક્ત જાહેરાતો સામે દર્શાવેલ તારીખ અને સમય સુધીમાં કરી શકાશે. અને પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ આપેલી છે. તો અહીં મિત્રો તમામ સૂચનાઓ આપેલી છે. સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ અહીં લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનો પેજ ખુલશે, જેમાં સિલેક્ટ એડવર્ટમેન્ટ નંબર, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ મુજબનો પેજ ખુલશે, જેમાં એપ્લિકેશન ડિટેલ્સ, કેન્ડિડેટ રિસ્પોન્સ અને ઓબ્જેક્શન ફોર્મ 3 વિકલ્પ જોવા મળશે. તેમાં મિત્રો અહીં કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરતા આ મુજબનો પેજ ખુલશે, જેમાં ક્લિક હર પર
ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો અહીં પ્રિન્ટ ઓપ્શન જોવા મળશે, તેમના પરથી પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટની પ્રિન્ટ મેળવી શકાશે. ત્યારબાદ વાંધા સૂચન રજૂ કરવા માટે અહીં ઓબ્જેક્શન ફોર્મ આપેલું છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે ને પ્લસ વાળી નિશાની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરાઈ શકાશે અને તમામ ડિટેલ મિત્રો ભરવાની રહેશે. તો મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.